રામ રામ. ભગવાન ભોળાનાથના આશરે બેઠા છો. આવો સરસ મજાનો છાંયો છે અને આવી યોજનાઓનો ધોધ વહેવડાવે એવો પ્રધાન તમારી પાસે છે ને રામ રામ મોળા નો હાલે. રામ રામ. વિછિયા જિલ્લા પંચાયતના સૌ આગેવાનો, સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો, વેપારીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, બહેનો, આ બધાને, જુદા જુદા સમાજના આગેવાનો, એ બધાને મળવા માટે અને લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો એટલે આપ સૌને મળવા માટે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. એમાં આટલી બધી વિશાળ સંખ્યામાં આપ બધા એકત્રિત થયા એ માટે આપ સૌનો આભાર અને આપ સૌને જાજાથી રામ રામ. સભામાં બિરાજમાન મોહનભાઈ કુંડાળિયા, આપણા સંસદ સભ્ય, રાજ્યસભાના મારા સાથીદાર રામભાઈ મોકરિયા, હમણાં જ જેમણે એટલી બધી યોજનાઓની વાતો કરી. મને કુંવરજીભાઈ પૂછ્યું હતું એક સભા પર પત્યા પછી કે હું આ બધા કામ ગણાવું છું, લાંબુ નથી થતું ને. હવે તમે કર્યા છે તો ભલે લાંબુ થાય. આપણે ગણાવવાનું શું હતું? કાંઈ હતા જ નહીં, ગણાવતા જ નહોતા. અમને આનંદ એ વાતનો છે કે આપણી સરકાર આટલા કામ કરે છે, ગણાવવા હોય તો ટાઈમ કાઢવો પડે અને તોય રહી જાય. નાના મોટા કામ હજી એમાં ધારે એટલા એ એડ કરી શકે. આ તો આપણા વિસ્તારના કેસ, પણ એને તો આખા રાજ્યના કામ કર્યા હોય એ તો ગણાવી શકે. ગુજરાત સરકારે આ કામ કર્યા છે તો કહી જ શકે ને. એવા કુંવરજીભાઈ, ભરતભાઈ, આપણા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના આગેવાન, ધીરુભાઈ સરવૈયા, લોકો તેને કલાકાર તરીકે ઓળખે અને આપણા દેશમાં નહીં દુનિયામાં ધીરુભાઈ જાય તો ભૂરિયા હોતે ને તાળીઓ વગાડે, સમજ્યા વગર. મને તો સમજાતું નથી ધીરુભાઈ બોલતા છે ત્યાંનું શું થતું છે. એ આપણે આખું ધીરુભાઈ પાસે નિરાતે સમજવું પડશે. પણ એ ન્યાય ધીરુભાઈને સાંભળવો વાળો વર્ગ છે. એવા ધીરુભાઈ એ મિત્ર જ આવે. આમ સામાન્ય રીતે એ આપણા કઈ ચૂંટણીના કાર્યક્રમોમાં જતા નથી ને અમારે કહેવું પણ ન જોઈએ, પણ હરખથી આપણી સાથે જોડાણા છે એ મોટી વાત ગણાય. એટલે ધીરુભાઈ સરવૈયા આપણી સાથે આજે જોડાણા છે. હરેશભાઈ હેરબા અને નરેન્દ્રસિંહજી આપણા મહામંત્રીઓ, નાગદાનભાઈ આપણા આગેવાન, લાખાભાઈ આપણા પૂર્વ ધારાસભ્ય, મનસુખભાઈ રામાણી પૂર્વ ભાજપના મહામંત્રી, ધીરુભાઈ રામાણી ગૌ પ્રેમી તરીકે ખૂબ મોટું નામ અને આખા દેશમાં અત્યારે પણ ઉઘાડે પગે એ ફરે એ બહુ મોટી વાત કહેવાય. એક તપસ્વી માણસ. આજે મને તો એવું લાગે છે કે આ બધી ગાય માતાની કૃપા વિભાગને કારણે મારી ઉપર થઈ. ગાય માતાની કૃપા. ઘનશ્યામભાઈ ગોહિલ, સવિતાબેન આપણા જિલ્લા પંચાયતના સભ્યશ્રી, અશ્વિનભાઈ સાંકળિયા આપણા ભાજપના પ્રમુખ, વલ્લભભાઈ મહામંત્રી, સાગરભાઈ જસાણી, કડવાભાઈ યાર્ડના આપણા ચેરમેન, વલ્લભભાઈ ઝાંપડિયા, જેપી વિરજા, ફલજીભાઈ યાદ છે હું પહેલી વખત ક્યાંકથી પ્રવાસમાં આપણા વિસ્તારમાં આવ્યો તો રોડને કાંઠે આમ જી નતું તમારું, ત્યાં ઢાળીએ બેહીન સાપ આવ્યો હતો. તમે મને કેટલો સમય થયો છે યાદ નથી. કોઈ ચૂંટણીમાં હું ઉતર્યો તો આમ વળાંક પડ્યો પુલ પરથી અને જમણી બાજુ હેઠે ઉતરીને જી નતું. જે હો. અમારે ચતુરભાઈ રાજપરા સરપંચશ્રી, વાહ ચતુરભાઈ વાહ, બહુ સરસ. અમારે પાડોશી નેતા એવા અમારે રબારી હોય ને ભોળા હોય. મારા ભોળોભાઈ રબારી દૂધ મંડળીના આપણા ચેરમેન છે ત્યાંના બોટાદના.
મનસુખભાઈ કોરડિયા આપણા આગેવાન ઉદ્યોગપતિ છે મોરબીના, ખૂબ બધા આગેવાનો આજુબાજુથી પધારેલા છે. આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, કુંવરજીભાઈએ અને બોગરા સાહેબે પંથકની વિગતવાર વાત કરી દીધી અને મારે માટે પંથકની વાતો એ થોડીક નવી હોય એટલે એટલી ડિટેલ હવે મારી પાસે હોય નહીં. અને ધીરુભાઈએ એક અપીલ કરી કે મોદી સાહેબને આપણે શું કામ મત આપવા જોઈએ, એને માટેની એક આપણને લાગણીસભર અપીલ કરી છે. હું તમારી સાથે નાની મોટી એક બે વાત ખાલી શેર કરવા આવ્યો. મને દેખાડવા માટે નીકળ્યા છે કે અમે આને ઉભો રહી. એટલે મને પરિયાણ કરીને આ બધાએ કીધું કે એક વખત તમે અમારી ભેગા હાલો એટલે અમે તમને બધાને દેખાડી દઈએ, એટલે પછી એ તમને ઓળખે, પછી તમે જાણો ને ઈ જાણો, એમ કરવાનું. એટલે મને ઓળખાવે છે આખા પંથક. લગભગ આજ સાંજ સુધીમાં અમારો આ ગ્રામ્ય વિસ્તારનો આંટો અમારો પૂરો થઈ જશે. અને આમ હું આવતો તો ખરો આ વિસ્તારમાં, પણ સભાઓમાં આવતો. આટલો બધો નાની નાની સભાઓમાં મને આવવાનો અવકાશ ન પણ મળ્યો હોય, કોઈ કારણસર ક્યારેક આવી ચીડ્યો. પણ એ વખતે મારે સગવડતા શું હતી, હું અણવર હતો. એટલે હું મત માંગતો, કુંવરજીભાઈને મત દેજો, બોગરા સાહેબને મત દેજો, મોહનભાઈને મત દેજો, એમ હું કહેતો હતો. એટલે હું શીખું છું કે મન દેજો એમ કે. એટલે પ્રેક્ટિસ ચાલે છે, નેટ પ્રેક્ટિસનો આ કાર્યક્રમ છે. એટલે આજના બધા કાર્યક્રમો એ રીતે ગોઠવા છે આ લોકોએ. એટલે અપીલ એમણે, અમારે મોદી સાહેબ આપણે અહીંયા મુખ્યમંત્રી બન્યા અને પછી પાર્ટીએ મને પ્રમુખ બનાવ્યો. એટલે હું પ્રદેશ ભાજપનો પ્રમુખ બન્યો, સાહેબ મુખ્યમંત્રી હતા. પછી ચૂંટણી આવી 2 પછીની 7ની, 2માં મોદી સાહેબની આખી સરકાર હાલી અને 7માં ફરીથી ચૂંટણી આવી ત્યારે અમારી નાની ટોળી બેઠી હતી. હું પ્રમુખ, અમારા મહામંત્રીઓ 2-4 આગેવાનો, મોદી સાહેબ. એટલે ચૂંટણીમાં આપણે કઈ રણનીતિથી જઈશું એવી ચર્ચા હાલતી હતી. ત્યારે મોદી સાહેબે એક વાત કરેલી કે આપણે આ 5 વર્ષ સરકાર ચલાવી છે, એમાં એટલા આવા મુખ્ય કામો આપણે કરવાનો પ્રયાસ કર્યો છે. તો તમે ગુજરાતની જનતા વચ્ચે જઈને બધા વાત કરો કે આપણે આવી રીતે સરકાર ચલાવી છે ને આવા કામો કર્યા છે. એ તમને ઠીક લાગતા હોય તો કામના આધારે અમને મત આપો, એવું આપણે કહેવાનું છે. એવું મોદી સાહેબે ત્યારે કીધું હતું. એક 5 વર્ષની રાજ્યની સરકાર ચલાવી હતી, એના આધારે મોદી સાહેબના મનમાં એમ હતું કે સરકારો જેની હાલતી હોય એને કામના આધારે મત માંગવા જોઈએ, બીજી કોઈ બાબતોના આધારે મત માંગવા જોઈએ નહીં. એમ આ વખતે પણ મોદી સાહેબે એવું કીધું છે કે ભારત સરકાર 10 વર્ષ જે રીતે ચાલી છે, લોકોની વચ્ચે એની વાત કરો ને એના આધારે લોકોના મત માંગો. એટલે નાની નાની 2-4 યાદી કરાવવા અહીંયા આવ્યું. ભારત સરકાર મોદી સાહેબની નહોતી અને ભારત સરકાર મોદી સાહેબની બની, તેમાં હું ફેરફાર થયા. તો મોદી સાહેબની સરકાર 14માં આવી. 14 પહેલાના સરપંચો અહીં કોઈ બેઠા છે જે 14 પહેલા 10 વર્ષ પહેલા સરપંચ હોય? કેટલાય છે એમ કે છે, હોય હાથ ઊંચો કરે તો ખબર પડે 10 વર્ષ પહેલા સરપંચ હોય. હા, 10 વર્ષ પહેલા સરપંચ હતા, તમે હતા 10 વર્ષ પહેલા. તો એ સરપંચ તરીકે ક્યાંયથી કઈ પૈસા આવતા જ તમારા ખાતામાં? આમાં વાત કરે. અને અહીંયા સરપંચ ઉભા છે, તમે અહીંના સરપંચ છો ને, વેચિયાના જ સરપંચ છો ને તમે. તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા આવ્યા? તમારા એકાઉન્ટમાં ભારત સરકારના નાણાં પંચના કેટલા પૈસા આવ્યા? 1,60,00,000 રૂપિયા નાણાં પંચના અહીંયા આવે. આટલો ફેરફાર થયો. મોદી સાહેબને તમે વડાપ્રધાન બનાવ્યા
તો તમારા ગામ સુધી 1,60,00,000 મોદી સાહેબે ત્યાંથી અહીં મોકલ્યા, અને 1,60,00,000 લેવા જવામાં તમારે શું તકલીફ પડી? કોઈને કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ, મામલતદાર, કોઈના લોદર. આ તો આણી કોઈ જાણીતું લાગે છે. મારે એમ કે અમારી કોઈ રજી છે. 0 લોદાર. સરપંચો જેટલા હોય ને મિત્રો, એને મારી ભલામણ છે કે નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી પછી પહેલી વખત સરપંચો ઉપર ભરોસો મૂકવાનું કામ કર્યું છે. અત્યાર સુધી કોઈ સરપંચોની ઉપર કોઈ ભરોસો મૂકતું નહીં. આ જૂના જે લોકોએ હાથ ઊંચા કર્યા ને એને ખબર છે સરપંચ થતા હું થતું. ગામમાં ગુનો ગમે એ કરે, જમાદાર શાહ સરપંચ નો જ પીવે, થતું તો જ થતું. એવું કલેક્ટર સાહેબ અમથા આંટો મારવા નીકળે, રસોઈ કલેક્ટર સરપંચે કરવાય. અમારી કોઈ તો ગિરનારની આપણી યાત્રા શરૂ થાય, નાગા બાવાનું જમાયતું નીકળે, એ વાડીએ ઉતરે પાંદર મકાક દઈને, ત્યાંથી સમાચાર મોકલે બચ્ચું પકી રસોઈ લગાઈ ગઈ. સરપંચે પાકી રસોઈ કરવાય. હવે બંધ થયું ને કે ડીડીટી વાળા આવતા, એને રોટલા સરપંચે ખવડાવવા. ભવાયા આવે, એક રમત સરપંચે દેવી પડે, અને બીજેથી લાડવા ખવડાવવા પડે. આ બધા ટેક્સ, જીએસટી જેવા એમનેમ સરપંચ ઉપર લાગતા હતા, ગ્રાન્ટ કાંઈ નહીં. અને ઘણી પંચાયતોના પટાવાળાને હું ઓળખું. અમારી બાજુમાં આપણે જાતા આવતા એટલે રોજ ઈનો પંચાયત ઓફિસ ખોલતો, એટલે આપણે એને પૂછી તને શું આપે છે, તો મને કે ચાવી. ખાલી ચાવી આપે, પગાર કાંઈ નહીં. એને એટલો એનું અભિમાન કે આપણી પાસે પંચાયતની ચાવી આપણી પાસે, દેવા લેવાનું કાંઈ નહીં, ઓફિસ ખોલવાનું. આવી પંચાયતની સ્થિતિ હતી. હું એક વખત 26મી જાન્યુઆરીએ એક પંચાયતમાં નવો ધારાસભ્ય થઈને ગયો. નવા હોય એટલે થોડોક ઉજે હોય ને ભાઈ, આપણને સ્વતંત્ર દિવસનું ધ્વજવંદન કરવા. વિરોધ પક્ષમાં હતા એટલે કલેક્ટર તો ન બોલાવે, એમાં સરપંચ બોલાવે કોક આપણા ઓળખીતા હોય, એટલે ન્યાય ગયા. અમે ઓફિસમાં બેઠા હતા, પણ સરપંચે પટાવાળાનો હુકમ કર્યો કે પતાહા લઈએ. ત્યારે તો એ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી એટલે નિશાળના છોકરા હોય, શિક્ષક ધ્વજવંદન કરાવે, પતાહા વેચે, કાર્યક્રમ પૂરો થાય. તો પટાવાળો આવ્યો ખાલી ઠેલી પાછો. સરપંચ નહીં બે બહાર વાત કરી લેતો તો વાંધો નહીં, મારી સામે જ રોફ માર્યો. એટલે શું થયું તો કે શેઠે ના પડી, પંચાયતને ખાતે ઉધાર નહીં મળે. 15મી ઓગસ્ટના પતાહા નહોતા ઉધારમાં દેતા. અને આ સરપંચ મારી સભામાં એમ બોલે કે 1,60,00,000 રૂપિયા નરેન્દ્ર મોદી સીધા અહીંયા મોકલે. સાહેબ, નાનું એવું ગામમાં એક ટ્રેક્ટર માટી નાખવી હોય, નાનો એવો રોડ, નાળું, પુલિયું કાંક હમું કરાવવું હોય, પાણીનું કોઈ સાધન કરવું હોય, તો ધારાસભ્ય અને સંસદ સભ્યની વાહે સરપંચો આંટા માર્યા રાખતા, અને ધારાસભ્યો અને સંસદ સભ્યો કહેતા કે તું આ વખતે હરખો નહોતો ગયો, ફલાણા કાર્યક્રમમાં અમે આવ્યા હતા તો તમે કોઈ દેખાણા નહોતા. આવું બધું સરપંચોને કહેતા. સરપંચો નીચી મુંડી કરીને સાંભળી લેતા. હવે ઊંધા ફોન શરૂ થયા છે. ધારાસભ્યો ને સંસદ સભ્યો હોતે ને સરપંચને ફોન કરે છે કે રામજી મંદિર વાળી શેરી આ વખતે કરાવી નાખો, સારું, અમે ત્યાં વેવાઈ કર્યા છે. એમાં ફોન આવે છે ને. હવે ઉપરના ફોન આણીકોર ચાલુ કરી દીધા મોદી સાહેબે. વાલના પાણી આમથી આમ જતા હતા ને આમથી આમ ચડાવી દીધા. એટલે પંચાયતી પાયાનું આપણું લોકતંત્રનું એકમ હતું. એ પાયાના એકમને મજબૂત કરવાનો આઝાદીના 75 વર્ષ પછી પહેલી વખત પ્રયાસ કર્યો એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. હું ખાલી તમને ગામડાની વાત કરવા જ આવ્યો છું, બાકી પછી રશિયાની, અમેરિકાની, ચંદ્રની, મોદી સાહેબની વાતો તો એવી છે ને કે દુનિયાભરની કથા કરવા બેહો તો સપ્તાહ બેહાડો તો ટાઈમ ઘટે. એ પ્રકારના એના કામ છે, એવા એના ઐતિહાસિક નિર્ણયો છે.
પણ આપણે તો ગામડા પૂરતી ખાલી વાત કરીએ ને તો જેમ સરપંચમાં મેં વિષય મૂક્યો, આખા દેશના સરપંચોના ખાનામાં 2.5 લાખ કરોડ રૂપિયા નાખ્યા નરેન્દ્રભાઈ મોદીએ. 2.5 લાખ કરોડ રૂપિયા. પાછું એ કેટલું પાકું છે, આ વિષય એટલો જ સમજવાનો છે આપણા ગામડાવાળા, કે 2.5 લાખ કરોડ જ્યાંથી મોકલ્યા એ 2.5 લાખ કરોડ અહીં પહોંચ્યા. આમાં આમને મળવા પાત્ર રકમમાંથી એક આનો ઓછો ન થાય. એ રૂપિયાને કોઈ કાણો ન કરી શકે. આંખે કરું આંધળો ને ઢીલે કાઢું કોટ. રામાપીરના પ્રસાદ જેવું કોઈ અડે નહીં. મવડીમાં નથી ભૂખડી થતી, એ ન્યા ખવાય, બહાર લઈને ન જવાય. એમાં નરેન્દ્રભાઈ મોદીની ગ્રાન્ટ છે, એ વચમાં કોઈ ખાઈ ન શકે, વચેટિયા કોઈ ખાઈ ન શકે. આખા દેશની દલાલી બંધ થઈ છે ને, ઈ આ પસડટિયું ખાઈ છે અટાણે. આ બહાર જે અટાણે થોડાક આંસકા મારે છે ને, એ બધું ખાઈ પીને ઉભે ગળે ખાધું હતું, એ બધું બંધ થયું છે. બંધ થયું છે ને હવે જે ખાઈ ગયા છે એના સોપડા ખુલે છે. એક સંસદ સભ્યને ઘેરે આપણી એજન્સી પોગી. મિત્રો તમે યાદ રાખજો, કોંગ્રેસ વાળા આવે ને તે નિરાતે ચા પાણી પાઈને આ પૂછજો કે તમારા એક સંસદ સભ્યને ઘેરેથી 350 કરોડ રૂપિયા રોકડા મળ્યા. રોકડા. મને ગોરજીભાઈ ક્યાંય વેપારીઓ બેઠા છે એટલે આંકડો ભૂલ્યો. મને તેમાં સમજણી નથી પડતી. 350 કરોડની નોટો કેટલી થાય? એ તો જીપુ લઈને ગયેલા. જીપુમાં હેમું નહીં, એ ડમ્પરિયા મગાવવા પડ્યા. 18 મશીન બંધ થયા ગણતરી કરવા માટેના. 18 મશીન ખોટવાના. એકની ઘેરેથી આ નીકળ્યું. એટલે આ લોકો જે આંકડા થયા છે ને એનું કારણ આ છે. મોદી સાહેબે રોકડું કહી દીધું છે કે જેટલું ખાધું છે એ તો ઓકાવે સૂચવે, પબ્લિકના પૈસા છે. એટલે એ બધું આગામી આ ત્રીજી ટર્મમાં આ હરાઈને ચડવાનું છે. જેવું પંચાયતનું એકાઉન્ટ બેઠું એવું જ ખેડૂતોનું. આપણે તો ગ્રામ પંચાયત એકમ કરો એટલે આપણું સચિવાલય એ પંચાયત અને આપણું રાજ એ આપણે ખેડૂત. તો હંધાઈ ખેડૂતના ખાતામાં પૈસા. તમે કલ્પના તો કરો, ભારત સરકારના પૈસા. નરેન્દ્રભાઈ મોદી એક બટન દબાવે છે, ખાલી એક જ આમ બટન દબાવે, હિન્દુસ્તાનના 10 કરોડ ખેડૂતના એકાઉન્ટમાં પૈસા 10 મિનિટની અંદર વ્યાજ. 10 મિનિટ લાગે. અમે એક મંચ ઉપર હતા એક કાર્યક્રમમાં, હું હતો એ કાર્યક્રમમાં હાજર, કે ત્યારે કૃષિ મંત્રી હું હતો. મોદી સાહેબે કિસાન સન્માન નિધિનું બટન દબાવ્યું. એક બટન દબાવ્યું સાહેબ. અમે તો મંચ ઉપરથી હેઠા ઉતરતા ત્યાં મારા મેસેજ મીડિયા આવો, સાહેબ અમારા ખાતામાં પૈસા આવી ગયા. મારી યારે જે જોડાણેલા હોય ને ખેડૂતો અમારી બાજુ. હજી તો હું મંચ ઉપર હતો. સરકારના પૈસા એ કોઈ દિવસ હાદીને હેલી રીતે આવતા નહીં. 500 રૂપિયા મંજૂર થયા હોય ને સરકારના કોઈના જૂના, તો 2 જોડી સંપલ ખા હોય તે આવે પૈસા. 500 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ. નરેન્દ્રભાઈ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ યોજના ડીબીટી, આ યોજનાનું નામ છે ડીબીટી. આ યોજનાની નીચે હિન્દુસ્તાનના લાભાર્થીઓને 30 લાખ કરોડ રૂપિયા મોકલ્યા દિલ્હીથી. 30 લાખ કરોડ. એક પૈસો વચ્ચે કોઈ અડે નહીં એવી યોજના બનાવી દીધી. ફેરફાર થયો છે ને આવો થયો છે મિત્રો. નહીતર આપણને તો ખબર ન પડતી પૈસા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. દિલ્હીથી પૈસા તેદીએ નીકળતા હતા, તેદીએ પ્રધાનો હતા, તેદીએ મુખ્યમંત્રીઓ હતા, તેદીએ વડાપ્રધાનો હતા. એ બધું એમ જ હતું, પણ આપણી સુધી નહોતું આવતું. ક્યાં જાતું હતું એ આપણને ખબર નથી ને હવે એની વાત કરવાની આપણે કાંઈ જરૂર નથી. હું તો એ મતનો છું, એની હવે ચર્ચા કરીને આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી. અત્યારે તમારા બધા મતોને કારણે ભારતની આખી વ્યવસ્થા બદલવાનું શ્રેય નરેન્દ્રભાઈ મોદીને આપણે આપી શકીએ. એને એવો બદલાવ કરી દીધો છે કે વર્ષો સુધી હવે આ ચીલા ઉપર ભારત હાલ્યા રાખે તો એને કોઈ પણ પ્રકારની આંચ ન આવે. પાણીના આવા ઠામ ક્યાં હવે ડેન્ક્યુ નહોતી થતી. સરકારની યોજના એટલે ડેન્ક્યુ હતી. એથી આગળ સરકાર હાલતી જ નહોતી. એનીથી આગળનું એના મગજમાં સપનું નહોતું આવતું.
એને બદલે આજે કેવડિયા કોલોનીથી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોના રાજમાં થઈ ગયું. આવા બધા ટેન્કર હાલતા, ખાલી અછત જાહેર થઈ નથી કે ટેન્કર ચાલુ થયા નથી. એક દિશ આપવામાં આવે, હવેડા ખાલી, ગાયો ઝૂરે છે. એટલે તરત આ બધું હાસે હાસું ખોટું બધું સપાતું હતું. હું કઈ હતું નહીં, પણ આવા સમાચાર છાપે ને એટલે ઉપરથી હુકમો આપે કે ટેન્કરો ચાલુ કરી ગયો. એટલે ટેન્કર વાળા રેડી જ ઉભા હોય, તાલુકા પંચાયતની સામે જ બે હતા. હજી એની સીઠીઓ હાલે છે, ત્યાં ઓલી લારીઓ છે, ત્યાં સાની લારી એની સીઠીઓ હાલતી ચા પાણીની. ઈ લોકો ત્યાં જ બેઠા હોય ને ટેન્કર ફેરા ચાલુ કરી દે. જેવડું ગામ 2 ફેરા 5 ફેરા, લોટકો સરપંચ 2 ફેરા વધારે લઈ જાય. એ ટેન્કરના ફેરા પડતા ક્યાં પડતા એ કોઈને ખબર નથી. બિલ હોય 100% પડતા, બિલ પડતા. પછી તો કોઈની વાડીઓમાં પડતા ને કોઈ પીરભાઈના ઘેરે પડતા. આ બધી આવી સ્થિતિમાં આપણો દેશ હાલતો હતો. એને બદલે આજે 5 કરોડ કનેક્શન આપ્યા નરેન્દ્રભાઈ મોદીએ. નળના કનેક્શન પીવાના પાણી માટે આ દેશમાં 5 કરોડ કનેક્શન, હર ઘર નળ. 10 કરોડ ગેસના કનેક્શન. સ્કેલ તમે જુઓ, મોદી સાહેબનું કામ કરવાનો જે સ્કેલ છે ને ત્યારે હાલે. નહીં તો એક સંસદ સભ્યને 10 કનેક્શન દેતા હતા. તમે કલ્પના તો કરો, હું આ સંસદ સભ્ય થાવ અને મારે 10 કનેક્શન દેવા, દઉં કોને? વિસિયા વાળાને દઉં, જહદણ વાળા રહી જાય. જહદણ વાળાને દઈ, વાંકાનેર વાળા રહી જાય. રાજકોટમાં શું કરો આવડી મોટી વસ્તુ? 10 કનેક્શન દેવા કોને? અને ઈ 10 દેતા હતા ને એ ગરીબ લોકોને દેવાને બદલે વેચવા વાળા હોતે નતા. એ 10 હોતે ને વેચતા મેં પાડ્યા છે. આવી વ્યવસ્થા 10 કનેક્શન, 500 સંસદ સભ્ય, 5000 કનેક્શન થાય. આપણા 140 કરોડ માતાજીને દયા છે. રાંદલમાની કૃપા. કેદી કનેક્શન વાળા થાય આપણે? નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા દર વર્ષે 1 કરોડ કનેક્શન. આજની તારીખે દેશની અંદર 10 કરોડ નવા કનેક્શનો મોદી સાહેબના રાજમાં 10 કરોડ કનેક્શન. જે પ્રકારે આ વ્યવસ્થાઓમાં બદલાવ આવ્યો છે મિત્રો, એ બદલાવને તમે ફીલ કરી શકો છો. ભારત સરકારની ગ્રાન્ટ તમારા ગામ સુધી પહોંચી, ભારત સરકારની ગ્રાન્ટ ખેડૂતના ઘર સુધી પહોંચી, ભારત સરકારની વ્યવસ્થાથી તમારા ઘર સુધી પાણી પહોંચ્યું, ભારત સરકારની વ્યવસ્થાથી તમારા ખેતર સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો થયા. અને ઉપરાંત દવાખાના, માંદગી, 5 લાખ રૂપિયાનું કવચ 50 કરોડ નાગરિકો માટે નરેન્દ્રભાઈએ આપ્યું. આવી બધી યોજનાઓ જે નરેન્દ્રભાઈએ કરી છે એને ચાલુ રાખવી જોઈએ, આગળ વધારવી જોઈએ. એમાં તમારો શું મત છે વીંછિયાવાળાનો? આ લાગ આવી ગયું છે, ફાવે એવું છે તો હું બીજે જઈને કહું કે આ પ્રમાણે હાંકવાનું છે. હવે હું ત્યાં જઈને કઈક વિંછિયાવાળાએ કીધું છે એટલે કહું છું. નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે 3જી વખત બેસે ને મિત્રો, એટલે હિન્દુસ્તાનની અંદર વિકાસના કામો તો એક બાજુ રહેવાના, વિશ્વની અંદર ભારતનો વટ પડવાનો છે. એને માટે આપણે મતદાન. આપણી આજુબાજુ જે ભૌગોલિક રીતે આપણા દેશની સ્થિતિ છે, એક બાજુ પાકિસ્તાન, એક બાજુ ચીન, આ બધાઈને હમા કરવાની ક્ષમતા જો કોઈ નેતામાં હોય ને તો નરેન્દ્ર મોદીમાં. આ 5 વર્ષ થઈ ગયા, કોઈ આંટો મારવા નથી આવતું સરહદ. કોઈ સરહદની ઓલી કોઈ 7-8-10 કિલોમીટર સુધી શાંતિ છે. રોજ ઉંબાડિયા કરતા હતા, રોજ બોમ્બ ધડાકાના સમાચાર આવતા હતા. નવી સેનાની ભરતી મોદી સાહેબે નથી કરી, એની જ સેના છે, એની જ બંદૂકો છે. ઓલા પોણિયા એને હુકમ આપતા નહોતા. મોદી સાહેબે હુકમ આપ્યો છે કે આપણી કોઈ હળી કરે એટલે એ આંગળી કપાવી નાખવાની. તે તો બંધ થઈ ગયું. આ દેશને સલામતી બક્ષવા માટે સરહદે અને અંદરના ભાગે
ગામડાના લોકો છો તમે, એક એનું બેરોમીટર છે સલામતીનું, એ તમને કહેતો જાઓ. 10-20 હજાર રૂપિયા વીઘો જમીન કોઈ લેવાવાળા નહોતા. વેચવી હોય પણ લેવાવાળા જોઈએ ને, કોઈ લેવાવાળા નહોતા. અને અટાણે 10 લાખ રૂપિયા કોઈ વેચવાવાળા નથી. થઈ ગયો છે ને આ ફેરફાર. હું આ મોહનભાઈ ક્યાંક મને લઈ ગયા હતા ખંડેરી પીપરિયા નવા વિસ્તારોમાં, અમરેલી જિલ્લામાં તમારે હજી ઈ રેલો નથી આવ્યો. તે ત્યાં હું ગયો કે 8 કરોડ રૂપિયા એકરનો. તે 8 કરોડમાં મને આંસકો લાગી ગયો. સાંજે કોઈક બીજા વિસ્તારમાં લઈ ગયા. આણી કોઈ તો 20 કરોડ જેવું હાલે. વાવડી મવડી વિસ્તાર, મવડી વાવડી. હવે આ એનો ભાવ છે, એ શેના ભાવ છે? નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને મૂડી રોકાણ કરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બનાવ્યું છે, એને કારણે આ ભાવ છે. અહીં ગામમાં તમે એનું બેરોમીટર હોય, સારો એરિયા જે હોય ને, સોફોસ્ટિકેટેડ માણસો રહેતા હોય, ત્યાં પ્લોટના ભાવ વધારે હોય, અને જ્યાં તોફાની તત્વો રહેતા હોય ત્યાં ભાવ ગગડી જાય. એમાં દેશમાં રાજ્ય સલામતી વાળું છે, એટલે આખી દુનિયામાં અત્યારે મૂડી રોકાણ કરવું હોય તો ભારતમાં કરવાનું, એવો આખી દુનિયામાં અત્યારે પ્રવાહ હાલે છે. અને આખી દુનિયાનો પ્રવાહ ભારત તરફ આવે છે, અને ભારતમાં જે આવે એને માટે સૌથી પહેલું હારામાં હારું ઠેકાણું એ ગુજરાત છે. એવું જે માહોલ બન્યું છે મિત્રો, એ માહોલને આગળ લઈ જવા માટે, નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે, એના પ્રતિનિધિ તરીકે કમળના નિશાન સાથે હું આપની વચ્ચે આવ્યો છું. 7મી તારીખ નક્કી થઈ ગઈ છે. એક મારે નાનકડી વિનંતી કરવી છે કે મતદાનને દિવસે તડકો થાય એ પેલા મતદાન કરી નાખવું જોઈએ. આ કઈ બોલનું કામ તો છે નહીં કે આપણે 10x10 ની સોંકડી ખોદવી હોય તેમાં થોડોક હાલ આવે, થોડુંક સાયું કઠણ આવી ગયું હોય તો નોય તૂટે, તો પછી વધારે મહેનત કરવી. આમાંથી એવું કઈ છે નહીં. તો આપણે એની પ્રયાસ એવો કરી શકાય કે ન કરી શકાય? અને બીજી વાત એ કરવી છે કે દિલ્હીથી રૂપિયો નીકળે ને આપણા ગામ સુધી જેટલા મોકલ્યા હોય એટલા જ આવી જાય, એ આપણને ગમે છે? તો અહીંથી પેટીયું જાય, એ જેટલા મત હોય એટલી જ પડીને જાય, એવું અમને ગમે. આ એક નવો વ્યવહાર આપણે કરવો જોઈએ ને. અમે જ્યાંથી રૂપિયો મોકલીએ છીએ એમાં જો ઘટ પડે તેથી તમારે એટલા ટકા ઘટ વાળું કરવું, લ્યો હાલો. પણ ત્યાંથી નવો પૈસો ન ઘટતો હોય તો અહીંથી જેટલી મતપેટીમાં જેટલા મત હોય એ તો નાખી જ દેવા પડે ને. એટલું કામ આપ બધા ભેગા થઈને કરો. આ રાષ્ટ્રની ઉન્નતિ માટે ને ભવ્ય ભારત બનાવવાની મોદી સાહેબની જે કલ્પના છે, એમાં એક ટેકો આપણે આપ્યો તો એવું કહી શકાય. તમે 50 વર્ષ પછી કોઈ દીકરા દીકરીઓની હારે વાતો કરતા બેઠા. ખડું